બે ભેગું છે મિક્સ છે જો આ છે તુંબડી 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 નાની એ તુંબડી બેઠો બેઠો ઈ પણ તમને ભૈજા ખવડાવે કવડાવે જો ની બેઠો બેઠો મારા ખોળામાં બેસી ગયો તો તાવો શરૂ કર્યો ને ઈ બધા બેઠા બેઠા ખાતા ને મને કહેતા હા કે મારા ભૈજા કેમ એકલા એકલા બનાવતા બનાવતા થાકી જાય ને એટલે જો આશાબેને બરકી લીધો તો મદદ તો કરાવે. માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા મજામાં? અને આપણે મજામાં છીએ ને આજ તો જો વેલા હારવી આવે બધા મસાલો મોળો મીડ્યા. તો જો હું કોથમરી સુધારું છું મેથી છે ને મસ્ત ને સરસ મજાની તાજી તાજી. તો આજે ભજીયાનો પ્રોગ્રામ અચાનક થઈ ગયો તો મેં કીધું હાલો તો આજે ભજીયા ખાવા. અને જો બધા નોખા નોખા બધી વસ્તુની મહેનત કરે. અને અમારે દક્ષાબેન તો લહણ ફોલવા મીડ્યા. લહણથી સ્વાદ સારો આવે છે. તો છે ને અમારે હાટું થોડુંક એક બે ગાંઠિયા ફોલ નાખો ને જયશ્રીબેન તમે મેથી સુધારો હા એટલું કામ કરવું પડે. ને જાય દિલીબેન ને બધા તમે અત્યારે દીના લીંબુ મોળવા મીડ્યા ઠીક હું બધાને પેલા ને ઓલું મૂકવાનું ને ડોયો. હા અને બધા જો નોખા નોખા પોતપોતાનું કામ કરે છે. અને જો અમારા મોટભાઈ કેમ તીંજા મારે જેઠાણી એ તાર કરે તો મોટભાઈને બેહાડી દીધા છે બધો મસાલો કાપવા. તો જો ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ ને આ દૂધી છે પછી દૂધી બટાકા બે ભેગું છે મિક્સ છે જો આ છે તુંબડી 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 નાની એ તુંબડી ને આ છે બટેટી અને જો આ ખમણી નાખી તો સરસ મજાનો સ્વાદ આવે. બહુ સારા કુણા ભજીયા બને અને વિડીયોમાં બનાવે કેમ કે બહુ મજા આવે છે. ને આમ તો મારે ભજીયા બનાવવાના છે એમ તો મારે ને ખાવા તો નો ખાય છે નહીં બનાવવાનું તો મારે. અમને મારી મમ્મી શું બનાવવા કોથમરી સુધારે એક બાજુ અમારા રાશા ભાભી કોથમરી સુધારે હે અને સામે બાજુ દક્ષાબેન અમારે મથે ભજીયા બનાવવા. અને હે એટલા બધા લેવો લઈ તો અહીંયા મને જોવો દે તો લઈ તો જોવો દે બેટા મને દે લાય કેટલા લાવ્યો આમ દેખાડ કેટલા લાવ્યો 3 આમાં કેટલા છે જોવા દે જોવા દે તો લીંબુ લઈ આવ્યા છે દક્ષાબેનના મને દે તો ખવાય નહીં ભજીયા બનાવવાને આ તો આપણે મા દીકરાને બનાવવાને ભજીયા પપ્પા નો ખાય તો કઈ નહીં આપણે મા દીકરાને બનાવવા. તો હાલો હવે દોસ્તો જ્યારે આપણે મસાલો તૈયાર થાય ત્યારે પાછા ફરી મળીશું. જો પેલો કાણ સડવા મળ્યો બસ કાકા તો હા આજ તો મારે આપણે જોવાનું છે કે આ ખાય કે નથી ખાતા. આર્યનના પપ્પા કેમ કે મારા હાથના ભજીયા એને નહીં ખાવાના ના તો પડી પણ કેવા લાગે આગળ જોઈ કેમ કે પેલો કાણ મૂક્યો હે નહીં તો સઈડાય નથી કાસા હે અને ભેજી પાછા મૂકું એટલે તરત ઉપર આવો એવું ભેજી બનેલો હે ફૂલી એ અમાર જયશ્રીબેન એ દૂધ લેવો પડે કા જયશ્રીબેન તો દોસ્તો વિડીયો બની રહેજો કેમ કે આજે કાજલ ભજીયા મૂકે છે અને હું કાઢું છું ભજીયા કાણ કાઢવા તો પડશે કેમ કે તો કેવા છે મોટા મોટા છે થોડાક હા એડા હોય તો બધા ખાવા જેમ જો આગળ પર પૈસા લગે હા આવો જેમ આવે ને તરત ઉસે જેમ મોગું ભાઈ હાલ ઋષિ લાઈ મેં તો ઘણા ખાધા હો બસ કેમ એકલા એકલા બનાવતા બનાવતા થાકી જાય ને એટલે જો આશાબેને બરકી લીધો તું કેતી ને મારા હાથે બની નાખી
અને જો એટલા બનાવ્યો પાછા તો ઘણા ખરા તો ખાઈ જ જાય કેવા પીને આમ. મસ્તી ના ભાઈને તો વાંધો નહીં. જો આમાં હું ભણી જાત ખાતો અત્યાર સુધી ચટણી મારી હતી અને અમારા આર્યન ભાઈ તો આમ નોખા નોખા બધાને રહોડે કાંઈ હે ભૈજા ખાવા. અમે કવરાવે તો અમે કવરાવે આર્યન તો એને પપ્પાને ભૈજા ખવડાવે કેમ કે ભૈજા કાઢે પણ એ કાંઈ હક નહીં લેવા દેતો. કવરાવે બેઠો બેઠો એ પણ તમને ભૈજા ખવડાવે. કવડાવે હું કવરાવે જો ની બેઠો બેઠો મારા ખોળામાં બેસી ગયો ને બધા જો નોખા નોખા ખાય છે કેમ કે આ ગરમ ગરમ ભજીયા ખાવાનું હોય એટલે કોઈની વાટ ન ધોવાની હોય. દક્ષાબેન તો હજી બનાવે છે. કેટલા રા દક્ષાબેન? તો મારે એક ખાણ બનાવવાનો છે મેથીનો અલગથી. તો વાંધો નહીં. કુંભણિયા કેમ કે કડવા વધારે ભાવે. હા કુંભણિયા બનાવવાના. અને આ બાજુ તો આ હું સાહ લીધું કે દૂધ? દૂધ છાશ ને ચટણી ને બધા તો વાળું લેશે. અને ભજીયા કોઈએ બનાવ્યા? હા જયશ્રી બહુ વખાણે કે બહુ સારા ભજીયા બનાવ્યા એમ. હાલો બધા ભજીયા ખાવા. ને હજી તો બાકી છે. આ અહીંયા તો બટેટાની પતરી સુધારે. ઈ શરૂ છે અડધા ખાય ને અડધા બનાવે ને એવું. હા છેલ્લે બનાવવાનું છે પછી ગરમ ગરમ ખાય. બટેટાની પતરી છેલ્લે ખાવાની એમ કે? હા રદા રે એટલે મજા આવી ગઈ ની. જો અમારે આ અર્ષાબેન ને મા દીકરી બે ખાવા મળ્યા કેમ કે ભજીયા બની જા. જો ભજીયા બનાવી નાખ્યા ને અમારા વિદ્યાબેન ની આવેલા તો નથી પણ કહે કે અમારા ગઢામાં એને ભજીયા બનાવ્યા. બહુ સરસ મજાના ભજીયા બનાવેલા છે. આ શું છે મેંગી કે હારી મસ્ત મમરી બનાવેલી છે. ભજીયા સારા બનાવેલા છે અને મેથીની ભાજી. અને બધા જમવા મળ્યા છે ને હવે આપણે જમવા બેસી જાય. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો ઉપર. ત્યાં સુધી જય માતા.